નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં પૈસા ઉપાડવાની સ્લીપ કઈ રીતના ભરવી। હા મિત્રો, તમે પણ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાંથી પૈસા ઉપાડવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની પૈસા ઉપાડવાની સ્લીપ કઈ રીતના ભરવી। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારે બેંકમાં જઈને આવી એક સ્લીપ લઈ લેવાની છે। અને મિત્રો જુઓ, જ્યારે તમે બેંકમાં જાઓ ત્યારે તમારે પાસબુક સાથે લઈને જવી ફરજિયાત છે। આવી એક સ્લીપને લીધા પછી સૌપ્રથમ મિત્રો અહીંયા તમારે શાખાનું નામ લખી દેવાનું છે। જ્યાં પણ તમારી બેંક આવેલી હોય એ સિટીનું નામ તમારે અહીંયા લખી લેવાનું છે। શાખાનું નામ લખ્યા પછી અહીંયા ખાના બતાવશે, તો મિત્રો આ ખાનાની અંદર જે પણ તમારો અકાઉન્ટ નંબર હોય એ અકાઉન્ટ નંબર તમારે અહીંયા લખી લેવાનો છે। અકાઉન્ટ નંબરને લખ્યા પછી નીચે લખેલ છે તારીખ, તો મિત્રો જે પણ દિવસે તમે બેંકમાં ગયા છો એ દિવસની તારીખ તમારે અહીંયા લખી લેવાની છે। તારીખને લખ્યા પછી નીચે એક લાઈન બતાવશે, તો મિત્રો આ લાઈનની અંદર જે પણ તમે પૈસા ઉપાડવા માંગો છો એ પૈસા તમારે અહીંયા શબ્દોમાં લખી લેવાના છે। શબ્દોમાં પૈસા અહીંયા લખ્યા પછી નીચે એક ખાનું બતાવશે, એના એ રકમ તમારે અહીંયા અંકોમાં લખવાની છે જે તમે શબ્દોમાં લખી હતી એ। ત્યારબાદ નીચે લખાઈને આવશે સાઇન, તો મિત્રો જે પણ તમે સાઇન કરતા હો એ સાઇન તમારે અહીંયા કરી લેવાની છે। અહીંયા સાઇન કર્યા પછી નીચે લખેલ છે ખાતાદારનું નામ, તો મિત્રો જે પણ તમારું નામ હોય એ નામ તમારે ત્યાં લખી લેવાનું છે। ત્યાં નામ લખ્યા પછી આ સ્લીપની પાછળની સાઈડ તમારે 2 સાઇન કરવાની રહેશે। આટલું કર્યા પછી તમારે આ સ્લીપને ત્યાં જમા કરાવી દેવાની છે। ત્યાં તમને થોડી વારમાં પૈસા મળી જશે। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।